નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો વધુમાં જણાવે છે કે પ્રતિવાદી નંબર 1નાએ દાવાવાળી મિલકત ઉપર એક નોટિસ ચોંટાડેલ. તેમાં પ્રતિવાદી નંબર 3થી 5 સામે પ્રતિવાદી નંબર 1 તથા 2ની વસૂલાતની કાર્યવાહી કરવા માંગે છે અને તે વસૂલાત માટે દાવાવાળી મિલકત પ્રતિવાદી નંબર 1 તથા 2 તારીખ 19/8/1999ના રોજ હરાજીથી વેચવા માંગે છે તેમ દર્શાવેલ છે. સદર દાવાવાળી બેંક ઓફ ઇન્ડિયાના લેણા માટે કોર્ટ થકી વેચાણ કરવામાં આવેલ છે અને વાદીઓ મિલકતના માલિક કબજેદાર છે. પ્રતિવાદી નંબર 3થી 6નાએ કોઈ હક હિસ્સો રહેતો ન હોય. પ્રતિવાદી નંબર 3થી 5 સામે લેણી વસૂલાત સામે પ્રતિવાદી નંબર 1 તથા 2 દાવાવાળી મિલકત વેચાવી શકે નહીં કે હરાજી કરી શકે નહીં. આથી વાદીઓએ પ્રતિવાદી નંબર 1 તથા પ્રતિવાદી નંબર 2નાને રૂબરૂ મળી પ્રતિવાદી નંબર 1 પાસે સત્તા હોય તેનો પ્રતિવાદી નંબર 1 દુરુપયોગ કરવા માંગે છે અને બિનઅધિકૃત રીતે કાયદો હાથમાં લઈ પ્રતિવાદી નંબર 1 તથા 2 હરાજી કરવા તત્પર છે. આથી વાદીએ દાવો કરેલ છે. ફકરો વધુમાં જણાવે છે કે પ્રતિવાદી નંબર 3થી 6નાએ વાદીઓને પૂરી પાડેલ માહિતી મુજબ વાદીઓને દીવાની મુકદ્દમા નંબર 666/93ના દાવા પરથી એ હકીકત સ્પષ્ટ છે કે પ્રતિવાદી નંબર 1થી 2નાએ પેગ આર્યનનો માલ પ્રતિવાદી નંબર 3 કંપનીને વેચાણ આપેલ અને તે માલના નાણાં પ્રતિવાદી નંબર 2 તથા 1 વસૂલ કરવા માંગે છે અને તે માટે સદર હરાજી અને રિકવરીની કાર્યવાહી કરેલ છે. પ્રતિવાદી નંબર 1 તથા 2ના મજકૂર કલેમ સામે પ્રતિવાદી નંબર 1નાએ કોઈ મિલકત ગીરો આપવામાં આવેલ નથી કે જામીનગીરી કે સિક્યોરિટી આપવામાં આવેલ નથી. પ્રતિવાદી નંબર 1 તથા 2 કાયદા મુજબ પ્રતિવાદી નંબર 3ના અનસિક્યોર્ડ ક્રેડિટર છે. દાવાવાળી મિલકત રેવન્યુ રેકર્ડ મુજબ પ્રતિવાદી નંબર 4થી 6 નાની વ્યક્તિગત માલિકીની હતી જે મિલકત ઉપર બેંક ઓફ ઇન્ડિયાનો ગીરોનો ચાર્જ હતો. તેથી દાવાવાળી મિલકતમાંથી પ્રથમ વસૂલાતનો હક બેંક ઓફ ઇન્ડિયાનો હતો. તેનો અમલ કરવામાં આવેલ છે તે ધ્યાનમાં લેતા દાવાવાળી મિલકતમાં પ્રતિવાદી નંબર 1 તથા 2 કોઈ વસૂલાત કરી શકે નહીં કે હરાજી કરી શકે નહીં. ફકરો વધુમાં જણાવે છે કે વાદીઓએ દાવાવાળી મિલકત કિંમતી અવેજ આપી શુદ્ધ બુદ્ધિથી ખરીદેલ છે. દાવાવાળી મિલકત રેવન્યુ રેકર્ડમાં પ્રતિવાદી નંબર 4થી 6ના નામે ચાલતી આવે છે. તેના ખાતરી કરી દાવાવાળી મિલકત પ્રતિવાદી નંબર 7 બેંક ઓફ ઇન્ડિયાને ગીરો ખત્તી લખી આપવામાં આવેલી હોય તેની ખાતરી કરી વેચાણ રાખેલ છે. બેંક ઓફ ઇન્ડિયાની લોન પ્રતિવાદી નંબર 1 તથા 2નાએ માલ આપ્યો તે પહેલાંની હતી. તેથી વાદીઓએ ખાતરી કરેલી બેંક ઓફ ઇન્ડિયાનો દાવો અને સ્ટે સને 1991થી ચાલુ રહેલ. આ તમામ હકીકતો ધ્યાને લેતા કોર્ટ મારફતે વેચાણ લેવા વાદીઓએ ઓફર આપેલી.